એટલે દેવદ્રવ્યનો ઉપયોગ કરવો એ ચાહે પ્રસાદ હોય તો પણ બહુ મોટો અપરાધ છે. એટલે આપણે ત્યાં દેવદ્રવ્ય ન લેવું એમ શ્રી મહાપ્રભુજીએ બહુ દેવદ્રવ્યનો પ્રસાદ ન લેવો એની સ્પષ્ટ મનાઈ શ્રી મહાપ્રભુજીએ કરી છે. શ્રી મહાપ્રભુજીના જીવનમાં પણ એવો એક પ્રસંગ બન્યો કે મહાપ્રભુજી તો બહુ સાદગીથી બિરાજતા હતા. એટલે જ્યારે ભારત ભ્રમણ 3 વખત કરીને સંપ્રદાયનો પ્રચારનું કાર્ય પૂરું થઈ ગયું પછી શ્રી મહાપ્રભુજી ત્રિવેણી સંગમ ઉપર નાનકડું ગામડું છે અડેલ, ત્યાં ઝૂંપડી બનાવીને બિરાજતા હતા. ત્યાં ઠાકોરજીની સેવા કરતા. તો તે સમયે તો બહુ વૈષ્ણવ હતા પણ નહીં, શિષ્યો હતા નહીં શ્રી મહાપ્રભુજીના, અને પોતે જ્યાં બિરાજતા હતા એ ગામમાં તો કોઈ પણ શિષ્ય ન હતા. શ્રી મહાપ્રભુજીની સાથે થોડા ઘણા જ લોકો જે વસી ગયા તે જ. એટલે શ્રી મહાપ્રભુજીને પૈસાની તંગી રહેતી. એક વખત એવું થયું કે શ્રી મહાપ્રભુજી પાસે કંઈ જ પણ પૈસા ન રહ્યા. એટલે ઠાકોરજીને ભોગ શેનાથી ધરવા, શેનાથી અનાજ વગેરે લાવવું, શાક દૂધ વગેરે લાવવું. તો શ્રી મહાપ્રભુજીના ઘરમાં સેવામાં એક સોનાની કટોરી હતી. એ કટોરી વિચાર્યું શ્રી મહાપ્રભુજી કે એને ગીરવે મૂકીએ અને ઉધાર થોડા પૈસા એના ઉપર આપણે લઈ લઈએ. એટલે થોડા પૈસા એ રીતે વ્યવસ્થા કરીને કટોરી છે ગીરવે મૂકી. એ જે પૈસા આવ્યા એનાથી ચીજ વસ્તુ લાવી અને ઠાકોરજી માટે ભોગની વ્યવસ્થા કરી, ઠાકોરજીને ભોગ ધર્યા. ભોગ સરાવ્યા પછી જે મહાપ્રભુજી આજ્ઞા કરી કે આ જેટલો પણ પ્રસાદ છે એ બધો જ નદીની અંદર વહેવાડી દો, પ્રસાદ આપણે નહીં લઈ શકીએ. તો એ પ્રસાદ છે એ એમની આજ્ઞા પ્રમાણે નદીમાં વહેવડાવી દીધો, ગાયોને ખવડાવી દીધું. બીજે દિવસે પણ એવું જ થયું, કેમ કે શ્રી મહાપ્રભુજી પાસે પોતાનું દ્રવ્ય હતું નહીં કંઈ પણ. જે દ્રવ્ય હતું ઉધારથી પૈસા લઈને લાવ્યા હતા એ કટોરી ઠાકોરજીને ભેટ ધરેલી કટોરી હતી. ઠાકોરજીની પોતાની કટોરી હતી, એના માલિક ઠાકોરજી હતા. એટલે શ્રી મહાપ્રભુજીએ પણ ન આરોગ્યા, ઘરમાં જે બીજા હતા વૈષ્ણવો સાથે રહેતા હતા એ લોકો પણ બધા ભૂખ્યા રહ્યા. બીજે દિવસે જ્યારે મહાપ્રભુજીના એક શિષ્ય વાસુદેવદાસ છકડા, એ તે વખતનું અત્યારે પાકિસ્તાનમાં છે એ પ્રદેશ, સિંહનંદમાં રહેતા હતા, ત્યાંથી શ્રી મહાપ્રભુજીની ગુરુ ભેટ લઈને એનું દ્રવ્ય લઈને આવ્યા. જ્યારે ત્યાં આવ્યા ત્યારે શ્રી મહાપ્રભુજીએ ગુરુ ભેટના દ્રવ્યમાંથી સૌથી પહેલાં એ સોનાની કટોરી જે ગીરવે મૂકી હતી એ ત્યાંથી પાછી લીધી અને પોતાનું ભેટનું દ્રવ્ય હતું એનાથી ભેટ સરી ભોગ ધરવા માટેની સામગ્રી ખરીદીને ઠાકોરજીને ભોગ ધર્યા. અને પછી એ મહાપ્રસાદ છે એ મહાપ્રભુજી આરોગ્યા. ત્યારે બધા સાથે હતા, એમણે પૂછ્યું કે શા માટે આ 2 દિવસ સુધી ભૂખ્યા રહ્યા, આપણે બધા પ્રસાદ ન લઈ શક્યા. પ્રસાદ તો બહુ પવિત્ર ગણાય, પૂજ્ય ગણાય, તો આપણે લેવું જોઈએ. ત્યારે શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરી કે ઠાકોરજીને જે 2 દિવસ આપણે ભોગ ધર્યા છે એ તો ઠાકોરજીનું પોતાનું દ્રવ્ય હતું, દેવદ્રવ્ય હતું. દેવદ્રવ્યથી આવેલી વસ્તુ છે એનો પ્રસાદ કેવી રીતે લઈ શકાય, શાસ્ત્રમાં એનો બહુ નિષેધ છે. એટલે આપણે તે દિવસે પ્રસાદ ન લીધો અને ગાયોને ખવડાવ્યો, એમના જેમાં વહાવી દીધું. અને અત્યારે જે દ્રવ્ય આવ્યું એ તો મારી અંગત ભેટનું દ્રવ્ય છે અને મારું દ્રવ્ય છે એ પ્રભુને સમર્પિત કરીને પછી એનો પ્રસાદ આપણે લીધો છે. એટલે શ્રી મહાપ્રભુજીએ વાક્ય કહ્યું ત્યારે કે જે પુષ્ટિ માર્ગી હશે એ ક્યારેય પણ દેવદ્રવ્યનો પ્રસાદ નહીં ખાય, અને જે પુષ્ટિ માર્ગી દેવદ્રવ્યનો પ્રસાદ ખાશે એ મહાપાપી બનશે, એ મારો પુષ્ટિ માર્ગી સેવક નહીં રહી જાય. એટલે શ્રી મહાપ્રભુજીને દેવદ્રવ્યના પ્રસાદથી સખત નફરત છે. કેમ કે જે દેવનું છે, દેવની માલિકીનું છે, દેવની માટે આપેલું છે, એ લેવાનો અધિકાર આપણો નથી. એ દેવ જેનો ભોગ કરી શકે, આપણે એનો ભોગ નથી કરી શકતા. એટલે આ વાતને ખાસ ધ્યાનથી સમજજો. આપણે આપણા ઘરમાં જ્યારે ઠાકોરજીને પધરાવીએ છીએ ત્યારે ઠાકોરજી છે એ દેવ જેવું સ્વરૂપ ન રહીને ઠાકોરજી આપણા પરિવારના એક સદસ્યની માફક બિરાજે છે. એટલે મારું અને પ્રભુનું એવું આપણું અલગ નથી હોતું. આપણા ઘરમાં પ્રભુ બિરાજે છે, પ્રભુનું છે, આપણું છે, આપણું છે, બધું પ્રભુનું છે, એમાં કોઈ ભેદભાવ નથી. પણ જે વખતે કોઈ દેવાલય કે મંદિર છે જે ઘર નથી, જે આપણાથી નોખું છે,
જ્યાં દેવના નિમિત્તે ભેટ સામગ્રી કે પૈસા લેવામાં આવે છે ત્યાં તો બધું એ દેવનું થાય છે. એ દ્રવ્યથી જે પ્રસાદ ધરવામાં આવે છે એ પણ દેવદ્રવ્ય ગણાય છે. એટલે એ દેવદ્રવ્યના પ્રસાદને આપણે લઈ નથી શકતા. એ લેવાથી મહાપાપ થાય છે. રૂપાપોરિયાથી ભૂલથી એ દ્રવ્ય લેવાઈ ગયું, એનું પાપ એને એટલું લાગ્યું કે કૂતરા થવું પડ્યું. તે આજકાલ તમે જોતા હશો મંદિરો હવેલીઓમાં લોકો છાબડા ભરી ભરીને લાડવા ખાઈ જતા હોય છે. એ લોકો જાણે કેટલા જન્મ સુધી કૂતરા બનીને ફરશે એ આપણને ખબર નથી પડતી. સમજ્યા ને? તો આપણાથી એવો અપરાધ ન થઈ જાય એ સાવધાની રાખવી જોઈએ. પ્રસાદ છે આપણે માથે ચડાવીએ, દંડવત કરીએ, પણ મોઢામાં નહીં મૂકવો જોઈએ કદી પણ. હા, એટલે દેવદ્રવ્ય જો ઠાકોરજીના ઉપયોગમાં ન આવ્યું હોય તો એ દેવદ્રવ્ય કહેવાશે, પણ પ્રસાદ નહીં કહેવાય. પણ જ્યારે દેવદ્રવ્યમાંથી કોઈ વસ્તુ પ્રભુને આપણે ભોગ ધરીએ કે ઉપયોગમાં લાવીએ તો એ દેવદ્રવ્યનો પ્રસાદ થઈ ગયો. પ્રસાદ તો એ વસ્તુ છે કે જે પ્રભુ કાર્યના અંદર ઉપયોગમાં આવ્યું તો એ પ્રસાદ બની ગયું. નથી આવ્યું તો એ દેવદ્રવ્ય ગણાશે, પણ પ્રસાદ નહીં ગણાય. હા, બોલો. કરી શકીએ છીએ, ડેફિનેટલી કરી શકીએ, જો એ સાઈઝ ના હોય અથવા આપણે એ સાઈઝમાં રિડ્યુસ થઈ શકતા હોઈએ, પ્રોવાઇડેડ એ જાતની ફેશન પણ હોય. નહીં તો અત્યારે ઠાકોરજી જે જાતના વાગા ધરે એ વાગા થઈને જો આપણે બહાર નીકળીએ તો કોમેડી થઈ જાય. પણ તમને અત્યારે એ વાતની ફેશન નથી. નહીં તો એક વાત સમજ કે જે બંડી આપણે પહેરીએ ને વૈષ્ણવ વેશ તરીકે, એમ ઠાકોરજીને ગદ્દલ ધરાવવામાં આવે છે. તો ગદ્દલ હોય છે એની સાઈઝ એટલી મોટી હોય છે કે એને આપણે પ્રસાદી ગદ્દલ છે આપણે પહેરી શકીએ. તો અમે લોકો તો અત્યાર સુધી પણ એ ઠાકોરજીના પ્રસાદી ગદ્દલ છે એ પહેરતા આવ્યા છીએ ઠંડીના દિવસોમાં. તો જૂના સમયમાં એ પદ્ધતિ હતી, પણ હવે એ જાતના કપડાની ફેશન રહી નથી ગઈ, એટલે કારણે હવે આપણે નથી પહેરી શકતા. પણ ન પહેરી શકાય એવો કોઈ સિદ્ધાંત નથી. ઠાકોરજીના ખીલોના છે એનાથી એ આપણે લઈ શકીએ છીએ ઉપયોગમાં. ઠાકોરજીના આભૂષણો છે પણ આપણે સમર્પિત કરી અને આપણે પહેરી શકીએ છીએ, પહેરીએ જ છીએ. તે જ રીતે ઠાકોરજીના પ્રસાદી, એટલે જ આપણે ત્યાં જૂના સમયમાં એવી પદ્ધતિ હતી કે શૈયાજી છે એ બધાનું માપ છે એટલું મોટું રહેતું. ઠાકોરજી તો ભલે આટલા જ હોય, પણ શૈયા વગેરે એટલી મોટી સાઈઝ નહીં રહેતી કે એને એ પછી પ્રસાદી તરીકે આપણે એનો ઉપયોગ પણ કરી શકીએ. ઠાકોરજીના સિંહાસન ભલે આટલું નાનકડું હોય, પણ સાજ એટલા મોટા મોટા થતા, પીછવાઈ વગેરે ચંદોવા છે કે એ પછી વડા કરીને પ્રસાદી એમાંથી કટિંગ કરીને આપણા વસ્ત્રો આપણે બનાવી શકતા. પણ હવે સમસ્યા એ છે કે એ જે જાતના રંગના, જે જાતની પેટર્નના, જે જરી વગેરેના સાજ વગેરે છે એ તો જૂની 450-500 વર્ષની જૂની ફેશનના ચાલ્યા આવે છે. આજની તારીખમાં એને કટિંગ કરીને જો આપણે વસ્ત્ર ધારણ કરીએ તો થોડું મુશ્કેલ થઈ જાય. ઘરમાંથી બહાર ન નીકળી શકાય, ઘરમાં જ આપણે પહેરી શકીએ. પણ ન થઈ શકે એવું નથી, ડેફિનેટલી થઈ શકે છે. હા, હા, એટલે પ્રસંગો ઉપર આપણે નવા કરાવીએ તો એક વખત ઠાકોરજીને જેવી અનુકૂળતા હોય ત્યાં સુધી ઠાકોરજી અંગીકાર કરે, અને પછી દીકરીના લગ્ન હોય તો દીકરીના દાયજામાં આપણે આપીએ છીએ, કે કોઈને ગિફ્ટ આપવી તો આપણે આપીએ છીએ. તો એ વસ્તુ શક્ય છે. સાથે સાથે એક પરંપરા એવી પણ છે અમુક સ્થાનોમાં કે અમુક વસ્તુની પવિત્રતા એવી માનવામાં આવી છે કે એના ઉપયોગથી એને મતલબ રિસાયકલ કરવાની જરૂર નથી. એને જલથી ધોઈને એને શુદ્ધ કરો તો ફરી પાછા ઠાકોરજીના ઉપયોગમાં આવે પણ છે. એટલે અમુક આભૂષણો આપણે કદાચ ધારણ કરીએ ને તો પણ પછી એને સ્વચ્છ કરીને ધોઈને અને ફરી પાછા ઠાકોરજીના ઉપયોગમાં પણ આવતા હોય એવું અમુક જગ્યાએ જોવા મળે છે. એવી પરંપરા છે. બધે એવું નથી. અમુક જગ્યાએ એવું છે કે આપણે જેમ લગ્ન પ્રસંગ આવી રહ્યો છે કે આપણને કોઈને ગિફ્ટ આપવી છે, આપણને પોતે પહેરવું છે, તો આપણે બનાવડાવીએ, ખરીદીએ, પછી ઠાકોરજીને ધરાવીએ અને પછી પ્રસાદી આપણે પહેરી શકીએ. તો એ પણ શક્ય છે.
તો આ એક વસ્તુ સમજો, નિષેધની અંદર દેવદ્રવ્યનો પ્રસાદ છે, મહાઅપરાધ છે. તે જ રીતે દેવ સેવાને પૈસા કમાવાનું સાધન બનાવવું, કે પ્રભુના કીર્તન કે પ્રભુની કથા છે એને પૈસા કમાવાનું સાધન બનવું, એ પણ બહુ જ મોટો અત્યંત અપરાધ છે મોટો. શ્રી મહાપ્રભુજી એનાથી પણ સખત નફરત છે, એમને સૂગ છે. પણ અત્યારે એક બહુ મોટી સમસ્યા થઈ ગઈ છે. તમે આને સમજવા માટે હજી થોડાક નાના છો, જે લોકો સમજી શકો એને, કે અત્યારે જેટલી કથાઓ ચાલે છે, ભાગવત કથાઓનું આયોજન થતું હોય, એમાં કથાકારો છે એની ફી ચાર્જ કરતા હોય છે કે હું 50,000 લઈશ, હું લાખ રૂપિયા લઈશ કથા કરવાના. શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે ભગવાનનું નામ લેવાના પૈસા લેવાનો વિચાર કેમ આવે માણસને? ભગવાનનું નામ તો પોતાને પવિત્ર કરનારું છે, એનો ધંધો કેવી રીતે થઈ શકે? ઉલટાનું આપણને કથા કરવા માટે એ બહાને પ્રભુનું નામ લેવાનો અવસર મળ્યો, એ સૌભાગ્ય માનવું જોઈએ. એની જગ્યાએ આપણે જો એના માટે ફી ચાર્જ કરીએ, પૈસા ઉઘરાવીએ, કોઈ પાસેથી લઈએ, તો એ તો બહુ મોટો અપરાધ છે, એ મહાપાપ છે, એ ધર્મ પણ નથી, ભક્તિ પણ નથી. તો એ એક નિંદનીય છે. એટલે શ્રી મહાપ્રભુજીએ પોતાના એક શિષ્ય હતા, એક જગ્યાએ પધાર્યા, ત્યારે આવા કોઈ કથાકાર કથા કરી રહ્યા હતા. ત્યારે શ્રી મહાપ્રભુજી ત્યાં પધાર્યા અને એમની સાથે કંઈક ચર્ચા થઈ, તો એ બહુ શ્રી મહાપ્રભુજીથી પ્રભાવિત થયા, ઇમ્પ્રેસ થઈ ગયા કે આ તો બહુ જ્ઞાની છે. એટલે એમણે કહ્યું કે મને શિષ્ય કરવા. તો શ્રી મહાપ્રભુજી એમને દીક્ષા આપી. પછી બીજે દિવસે જ્યારે શ્રી મહાપ્રભુજી બિરાજ્યા હતા અને કંઈક ઉપદેશ આપી રહ્યા હતા, તો એ પદ્મનાભદાસજી કથાકાર હતા, એ પણ શ્રી મહાપ્રભુજી પાસે આવ્યા, સાંભળવા બેઠા. ત્યારે શ્રી મહાપ્રભુજીએ એક વાત કહી કે ભગવત કથા એટલે ભાગવત કથા કે કીર્તન છે, કોઈ વખતે એવો પ્રસંગ આવે કે આપણા પાસે ખાવાનું કંઈ દાણો પણ ન રહી ગયો અને આપણે એમ લાગે કે આપણે મરી જઈશું હવે જો કોઈ ઉપાય નહીં રહે, એવું વિચારીને કોઈ એમ કરે કે હું કથાનું આયોજન કરું કે કોઈ કથા કરવા બોલાવે તો હું એના પૈસા સ્વીકારું. મહાપ્રભુજી કહે છે કે ભૂખ્યા મરી જવાનું પસંદ કરજો, પણ ભાગવત કથાના નિમિત્તે પૈસા જો તમને કોઈ આપે તો એને નહીં સ્વીકારતા. એટલે શ્રી મહાપ્રભુજી જ્યારે આ વાત કહી ત્યારે પદ્મનાભદાસજી તો કથાથી જ પોતાનું જીવન ચલાવતા હતા. એમણે તે જ વખતે ઊભા થઈને હાથમાં પાણી લઈ લીધું અને સંકલ્પ કર્યો કે આજ પછી હું ભાગવત કથા માટે ક્યારે પણ પૈસા નહીં લઉં. ભાગવત કથા તો શું, કોઈ પણ શાસ્ત્રને વાંચીને હું પૈસા નહીં લઉં, એમ એમણે સંકલ્પ કર્યો. ભીખ માંગીને પણ નિર્વાહ કરીશ, પણ ભગવાનના નામને કે કીર્તનને હું પૈસા કમાવાનું સાધન નહીં બનાવું. તો આ દૃષ્ટિથી વિચારજો કે બહુ મોટા મોટા ઉપદેશ આપનારાઓ છે, કથાઓમાં હું કરીને રડનારાઓ છે, એ જ્યારે ભગવાનની ભક્તિ છે એને ધંધા તરીકે કરતા હોય તો કેટલો એ અધમ માણસ ગણાય. શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે મરી જાઓ પણ ભાગવત કથા નિમિત્તે પૈસા ન લો. પણ ત્યાંથી વાત આગળ વધીને અત્યારે આપણે ત્યાં સુધી પહોંચી ગયા કે સાક્ષાત ઠાકોરજીની સેવાને જ ધંધો બનાવીને બેઠા છીએ. આ વેલીઓ મંદિરોની અંદર ગામ પાસેથી પૈસા ઉઘરાવવામાં આવે છે કે લાવો ઠાકોરજી માટે આટલા આપો, લાવો ઠાકોરજીની સેવા માટે આ આપો, આ મનોરથ નોંધાવો, સામગ્રી માટે પૈસા આપો, 56 ભોગ માટે પૈસા આપો. આ બધી વસ્તુ શું છે? શ્રી મહાપ્રભુજી એમ કહે છે જો તમારામાં ઠાકોરજીની સેવા કરવાની ત્રેવડ ન હોય તો છોડી દો સેવાને. જે કરી શકે એને ઠાકોરજી પધરાવી દો, પણ ઠાકોરજીની સેવાને ધંધો ન બનાવી શકાય. ગામ પાસેથી ભીખ માગીને ઠાકોરજીની સેવા કરો એ તો કોઈ સેવા નથી, એવી ઠાકોરજીને જરૂર નથી. ઠાકોરજીને શું ગરજ પડી છે કે તમારા 56 ભોગ ખાવા હોય ભીખ માંગીને? તમારી પાસે પૈસા હોય તો તમે મને જે અરોગાવો હોય તો અરોગાવો, ન હોય તો ઠાકોરજી ભૂખ્યા રહેવા પણ તૈયાર છે. એટલે પદ્મનાભદાસજી જેમણે એમ સંકલ્પ કર્યો કે હું આજીવિકા માટે કથા નહીં કરું, એમની સ્થિતિ એવી જ હતી. એમની પાસે કોઈ દ્રવ્ય રહ્યું ન હતું. આટલી સંતોષથી જે માણસ રહે તો એમની પાસે શું દ્રવ્ય રહે? અને એક સીધી વાત સમજો તમે કે કોઈ માણસ 30-35 વર્ષનો 40 વર્ષનો હોય, એને કોઈ ધંધો જમાવ્યો હોય મહા મુસીબતે, એને એ જ સેકન્ડે ધંધો બંધ કરવાનું કહેવામાં આવે તો હવે એના પાસે શું ઉપાય રહે? કાલથી તમારે દુકાને નથી જવાનું, કાલથી તમારે નોકરી નથી જવાનું, હવે શું કરશો તમે? એટલે એમની પાસે કોઈ સોર્સ ઓફ ઇન્કમ રહ્યું જ નહીં અને બહુ સાદગીથી ઠાકોરજીની સેવા કરતા હતા એમની પાસે જે હતું એનાથી. શ્રી મહાપ્રભુજી આવું કહી રહ્યા છે કે તમારી પાસે જે છે એનાથી પ્રભુને સુખ પહોંચાડવાનો પ્રયાસ કરો. ગામ પાસેથી ભીખ માંગીને નહીં કરો, સેવાને ધંધો નહીં બનાવો. તો પ્રભુનું નામ પણ પૈસા લઈને લેવું શ્રી મહાપ્રભુજીને આટલું
નફરતનું કામ લાગે છે, તો સેવાના માટે શ્રી મહાપ્રભુજી શું કહે છે કે સેવાને ધંધો બનાવવાનો વિચાર આવે તો મરી ન જતા આત્મહત્યા જ કરજો સીધી. આવો જો દુષ્ટ વિચાર આવે ને તો ભૂખ્યા મરવાની વાત નથી, આત્મહત્યા જ કરજો. ઉપર મંદિર હવેલીની અગાસી ઉપરથી પડતું જ મૂકજો, એમ શ્રી મહાપ્રભુજી કે. એટલી નફરત છે શ્રી મહાપ્રભુજીને. તમારી એક દાખલો આપું. તમે નાના બાળક છો, તમારા માતા પિતા કોઈ તમારા પરિચિતને ત્યાં તમને મૂકીને ક્યાંક બહાર જાય અને તમને જેમને ત્યાં છોડીને ગયા હોય એ તમને ત્યાં બેસાડે અને તમારું એના ઘરનું કામ કરાવડાવે, બીજા કોઈને ત્યાં કામ કરવા માટે મોકલે. એના પાસેથી એને સેટિંગ કરી રાખ્યું કે આ જે કામ કરે એના આટલા પૈસા હું તમને આપીશ. એટલે રીતસર તમને પાસે મજૂરી કરાવડાવે, પૈસા કમાવડાવે અને પોતે જલસા કરે. મા બાપ જે તમને એમને પાસે મૂકીને ગયા હોય એમને ખબર પડે તો એમના મનમાં શું થાય કે હું આને સાચવવા માટે મૂકીને ગયો હતો, આને મજૂરી કરાવીને પૈસા કમાવડાવવા કે ધંધો કરાવવા માટે હું થોડો મૂકીને ગયો હતો. આવે તો શું કે નથી રાખવા મારા છોકરા તારા પાસે, હું મારી પાસે જેમ હશે તેમ રાખી દઈશ, આજથી મારો તારો સંબંધ ખતમ. એવું કે નહીં? એમ છે મહાપ્રભુજી જ્યારે વૈષ્ણવને ઠાકોરજી પધરાવીને આપે છે ત્યારે ઠાકોરજી મહાપ્રભુજી એમ કે છે કે હું મારું સર્વસ્વ, મારું હૃદયનો ટુકડો તને આપી રહ્યો છું, એને તારું સર્વસ્વ જાણીને એની સેવા કરજે. અને એને કોઈ ધંધો કરવા બેસાડી દે તો મહાપ્રભુજીને શું થાય કે એવી સેવા ચૂલામાં પડી, નથી કરવી સેવા, લાવ મારા ઠાકોરજી પાછા. મહાપ્રભુજી એમ જ કે ને. તમે ખબર છે શહેરોની અંદર ભિખારીઓ જે ભીખ માંગતા હોય છે, નાના નાના છોકરાઓ, એ કેવી રીતે આવે છે? કોઈ મા બાપ પોતાના છોકરા છોકરીને આવી રીતે ભીખ મગાવે? એ લોકો નાના છોકરાઓ હોય ને રખડતા હોય, એ લોકોને ઉપાડી આવે ગમે ત્યાં, પછી એમના હાથ પગ તોડી દે, આંધળા કરી દે એમને, પછી કંઈક ભીખ માંગો. એ જે બદમાશ લોકો છે એ આવું કરતા હોય, એમના પાસેથી ભીખ મંગાવે અને પોતે જલસા કરતા હોય. સાંજ પડે એટલે એ લોકો પહોંચી જાય, એ લોકોનું જીવન ટકી રહે એટલું એમનું ખાવાનું આપે, જેટલા પૈસા ભેગા થયા હોય બધા ઉપાડી લે. જો કોઈ વ્યક્તિ ભાગવાનો પ્રયાસ કરે તો હાથ પગ તોડી નાખે, જો કોઈ પૈસા બચાવે તો એમને ઓર મારે, પૈસા લાવો કોઈ પણ રીતે. આવી રીતથી આપણે ત્યાં પુષ્ટિ માર્ગની અંદર ઠાકોરજીને આ રીતે કેદ કરી રાખવામાં આવે અને ઠાકોરજીને કમાવા બેસાડી દે કે લોકો કમાવો ગામ પાસેથી પૈસા લઈને. તો આ તો બહુ મોટો અપરાધ છે. એ ધર્મ પણ નથી, ભક્તિની વાત તો છેટી રહી. એટલે બીજું જે છે દેવ સેવાને અને દેવની કથાને પૈસા કમાવાનું સાધન બનાવવું એ બહુ મોટો અપરાધ છે. એટલે આપણે જોયું હતું રામચંદ્રજીનું એ દ્રષ્ટાંત, બોલો પુત્રો સંન્યાસી માર્યો ને આવ્યો ત્યારે જે થયું એ શું હતું? એ આ જ વસ્તુ હતી. દેવ સેવા છે એને નામે પૈસા ઉઘરાવો ગામ પાસેથી તો આ દશા થશે. એટલે ઓલા કૂતરાએ પણ એમ કીધું કે ઓલા સંન્યાસીને મંદિરનો મહંત બનાવી દેજો, કેમ કે હું પણ પેલા એ જ મહંત હતો, એના પાપે કૂતરો બન્યો છું. તો આ વાતને ખાસ સમજવી જોઈએ. તો આ નિશ્ચિત છે. વૈષ્ણવ હતા અને આરતીની વાટમાં ઘી લગાડતા એમના નખમાં ઘી રહી ગયું ને જ્યારે એમણે ભોજન કર્યું ત્યારે એ શ્રીનાથજીનું જે દ્રવ્ય હતું ઘી એ એમના પેટમાં ગયું. જ્યારે એમનું અવસાન થયું ત્યારે એમને કૂતરાનું શરીર મળ્યું, એ જન્મ થયો. ત્યારે એ સંશય થયો કે શા માટે આવા વૈષ્ણવ છે એમને કૂતરાનો અવતાર થયો, જન્મ થયો. તો એનો એ ખુલાસો આપવામાં આવ્યો કે એમનાથી એક મોટી ભૂલ થઈ હતી કે દૈવદ્રવ્ય છે એ એમનાથી ભૂલથી લેવાઈ ગયું.